નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 5 BHKનો બંગલો લઈને આવી ગયો છું. એ પણ રેડી ટુ મૂવ બંગલો રહેવાનો છે. સો તમે આગળનું એલિવેશન જોઈ શકો છો. ચલો તમને અંદરથી ટૂર કરાવી દઉં છું. પાર્કિંગવાળો બંગલો છે અને ફૂલ રેડી ટુ મૂવ છે. આમાં તમે જેટલું પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોશો ને બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જશે. એટલે રેડી ટુ મૂવ રહેવાનું છે. પાર્કિંગ માટે પ્રોપર સ્પેસ આપેલી છે. તમારો ફર્સ્ટ બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથેનો. હવે આમાં તમે જેટલું પણ ફર્નિચર જુઓ છો ને બધું જ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે. આમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અને હમણાં તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. અને ખૂબ જ સરસ એવું મકાન, અને એ પણ સારા એવા લોકેશનની અંદર આવેલું છે. હમણાં તમને લોકેશન અને બધી જ ડિટેલ વિડીયોમાં જ આપી દઈશ. પહેલાં તમે ગ્રાઉન્ડ ફ્લોર જોઈ લ્યો. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળવાની છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનો પોર્ચ એરિયા છે, અને ત્યાંથી તમે એન્ટર થશો ને એટલે તમારો સ્પેશિયસ એવો લિવિંગ એરિયા રહેવાનો છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. જેમાં તમે સોફા, લાઇટિંગ અને ફર્નિચર જેટલું પણ જોશો ને બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. સરસ મજાનું ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. સામેની સાઈડ જોઈ શકો છો સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. બિગ સાઇઝ વિન્ડો આપેલો છે, અને ઉપર તમને પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. સો આ તમારો લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયાથી તમે આગળ જશો એટલે ત્યાં તમારું કિચન અને બેડરૂમ જોવા મળી જશે. સો અહીંયા તમે જોઈ શકો છો ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, અને એમની આગળની સાઈડ તમારું કિચન અને એક બેડરૂમ છે. અહીંયા જોઈ શકો છો વોશ બેસિન એરિયા અને સ્ટેરકેસનો એરિયા રહેવાનો છે તમને, જે જોવા મળી જશે. એઝ ઇટ ઇઝ તમને આખો બંગલો જોવા મળી જશે. અહીંયા તમારો એક બેડરૂમ આવી જશે. આ બેડરૂમ પણ તમે જોશો ને એઝ ઇટ ઇઝ આમને આમ જ મળી જશે. સ્પેશિયસ વોશરૂમ છે, અને બેડ રાખતા પણ સારી એવી સ્પેસ જોવા મળી જશે. અને સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને આ બેડરૂમની બાજુમાં તમને એક કિચન જોવા મળી જશે. કિચનની વિઝિટ તમને હમણાં કરાવી દઉં છું. સો આ બેડરૂમની બાજુમાં રહેવાનું છે તમારું કિચન અટેચ વોશ એરિયા સાથેનું. સો તમે કિચન જોઈ શકો છો. મોડ્યુલર કિચન છે. કિચનની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. બેક સાઈડનો વોશ એરિયા છે. અને હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું. ત્યાં તમને બંને સાઈડ બે બેડરૂમ જોવા મળશે. વચમાં તમને આ મંદિર માટેની સ્પેસ આપેલી છે, અને બંને સાઈડ બે બેડરૂમ છે. નીચે એક બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમ, અને અહીંયા તમને બે બેડરૂમ મળવાના છે. ટોટલ 5 BHK મળવાનું છે. આની ઉપર જ એક બેડરૂમ છે. આ તમારો થર્ડ બેડરૂમ, જેમાં તમે જોઈ શકો છો વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે, અને અટેચ વોશરૂમ આવી જશે. બાકી જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને આખો બેડરૂમ એમનો એમ જ જોવા મળી જશે. સો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. બિગ સાઇઝ બેડ છે, તેમ છતાં પણ પ્રોપર સ્પેસ આપેલી છે. સામે સરસ મજાના વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. આ તમારો ફોર્થ બેડરૂમ છે. માસ્ટર બેડરૂમ, અટેચ બાલ્કની આવી જશે, અને વોશરૂમ પણ આપેલું છે. અને આમાં પણ તમે જોઈ શકો છો કે વોર્ડરોબ માટે પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એન્ડ અટેચ વોશરૂમ રહેવાનું છે. સો વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો વ્હાઇટ થીમમાં ટાઇલ્સ લગાવેલી છે, અને સરસ મજાનું આખા બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને બાલ્કની વ્યૂ તમને કંઈક આવો મળવાનો છે. આગળ રોડનો વ્યૂ મળવાનો છે. તો સરસ મજાનો બેડરૂમ છે આ તમારો ફોર્થ બેડરૂમ. અને આ બેડરૂમ તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. હવે જોઈ શકો છો થર્ડ ફ્લોર પર આવતા ત્યાં તમારો એક બેડરૂમ છે, અને એક સાઈડ ઓપન ટેરેસ રહેવાનું છે. અને આની ઉપર પણ એક ટેરેસ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. પહેલાં તમે બેડરૂમ જોઈ લો. આ તમારો 5મો બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ. આખો બેડરૂમ તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અટેચ બાલ્કની આવી જશે, વોશરૂમ છે, અને બેડ રાખતા પણ પ્રોપર એવી સ્પેસ જોવા મળી જશે. અને સરસ મજાનું પ્લાનિંગ આખા બેડરૂમનું કરેલું છે. સો જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને જોવા મળશે બેડરૂમની અંદર. આ તમારો 5મો બેડરૂમ છે, અને જોઈ શકો છો સામે સરસ મજાની સ્પેસ આપેલી છે. અહીંયા ટેરેસ રહેવાનું છે. ત્યાં તમને સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ જોવા મળી જશે. આજુબાજુનો એરિયા પણ જોરદાર રહેવાનો છે. 82 વારનું મકાન છે, અને આખું એઝ ઇટ ઇઝ સેલ કરવાનું છે. લોકેશનની વાત કરું ને તો મવડી એરિયા નિયર રામધન, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપ્યા છે, તેમાંથી તમે વધુ વિગત પણ
મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.